જ્યારે વિલ બનાવવામાં આવે ત્યારે કેટલીક વાર અંદરના જે વર્ણન હોય છે મિલકતનું તેમાં ક્ષતિ રહી જવા પામે છે. દાખલા તરીકે વ્યક્તિએ સ્વપાર્જિત મિલકત હોય તો કદાચ એને વડીલોપાર્જિત લખી નાખી હોય, અથવા વડીલોપાર્જિત મિલકતને સ્વપાર્જિત લખી નાખી હોય અને વિલ બનાવવામાં આવ્યો હોય, તો એવી રીતે કદાચ ભૂલ ભરેલું વર્ણન કરવાથી વિલ ગેરકાયદેસરનું ઠરતું નથી. એની જ્યારે પણ વિલની ચકાસણી કરવામાં આવે, એને ન્યાયપાલિકામાં જ્યારે એ અંગે પ્રક્રિયા કરવામાં આવે તો વ્યક્તિના હિત, વ્યક્તિનો હક એ કઈ રીતે છે તે કોર્ટ નક્કી કરે છે. પણ ક્ષતિપૂર્ણ વર્ણનથી વિલ ગેરકાયદેસરનું થતું નથી, પણ એનું અર્થઘટન એ મિલકતના હક પ્રમાણે ગણાય. એટલે વિલમાં જો વર્ણન કર્યું હોય કે આ સ્વપાર્જિત મિલકત છે અને ખરેખર વડીલોપાર્જિત હોય તો એ વડીલોપાર્જિત જ ગણાય, ભલે અંદર વિલમાં સ્વપાર્જિત લખ્યું હોય. એવી રીતે જો વડીલોપાર્જિત લખ્યું હોય અને વ્યક્તિ એ સ્વપાર્જિત ધરાવતો હોય તો વિલનો અર્થ એવો ન થઈ શકે કે વડીલોપાર્જિત અંદર ઉલ્લેખ કર્યો છે એટલે મિલકત વડીલોપાર્જિત હતી. જો કાયદાની જોગવાઈ મુજબ એના ટાઇટલ સ્વપાર્જિત હોય તો વિલમાં ક્ષતિથી વડીલોપાર્જિત લખાઈ જવાથી પણ એ પ્રોપર્ટી વડીલોપાર્જિત બનતી નથી, પણ સ્વપાર્જિત છે એમ માનીને જ વિલનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે વિલમાં ક્ષતિપૂર્ણ જો કોઈ વર્ણન થવાથી એ વિલની ગેરકાયદેસરતા પણ ગણાતી નથી અને એનું વર્ણન વિલમાં થયું હોય તે પ્રમાણે પણ ગણાતું નથી, પણ કાયદાકીય જે સ્ટેટસ હોય તે સ્ટેટસ પ્રમાણે એ વિલનું અર્થઘટન કરવામાં આવે છે.